ચલો આપણે આજે મશરૂમની સબ્જી બનાવીશું. મશરૂમ મસાલા મેજિક. મશરૂમની સબ્જી બનાવવા માટે મેં આ 100 ગ્રામ જેટલા મશરૂમ લઈ લીધા છે અને મશરૂમના જો 2 ભાગ કરી દીધા છે. 4 ભાગ કર્યા હતા તો બહુ નાના નાના થતા હતા એટલે મેં 2 ભાગમાં જ ડિવાઈડ કર્યા છે. જોડે મેં આ 2 ટામેટા લીધા છે, ઝીણા કાપીને. 1 કેપ્સિકમ લીધું છે, ઝીણું સમારી દીધું છે. લસણ ફોડી દીધું છે, 2 ડોળી જેટલું. આ લસણ આખું જ નાખવાનું છે અને પીસવાનું નથી, તેલમાં સાતળવાનું છે. અને ડુંગળી લીધી છે 2. આ નારિયેળ લીધું છે. હવે એને હું ચટણી બનાવી દઈશ પીસીને અને એનો ઉપયોગ કરીશું આપણે. જો ચટણી બનાવવા માટે મેં નારિયેળની અંદર મરચાં, લીલા મરચાં મિક્સ કરી દીધા છે. હવે એને હું પીસી દઈશ. જો આપણું નારિયેળ પીસાઈને તૈયાર થઈ ગયું છે, એની ચટણી બની ગઈ છે. આ બટર છે, આ મલાઈ છે, આ મશરૂમને કટિંગ કરી દીધા છે અને આ બધો સામાન આપણો રેડી થઈ ગયો છે. જોડે મેં આ સ્ટાર એનીસ લીધું છે અને આ આજીનો છે. હવે આપણે એનો વઘાર કરીશું. મશરૂમની અંદર આપણે થોડું દહીં નાખીશું. થોડો ગરમ મસાલો નાખીશું. થોડો ચાટ મસાલો નાખીશું. સહેજ હળદર નાખીશું. અડધી ચમચી જેટલું મરચું નાખીશું અને મશરૂમને સરસ રીતે આપણે કોટ કરી લઈશું અને થોડીક વાર માટે રહેવા દઈશું. જો સબ્જી બનાવવા માટે મેં 3 ઢોકળી તેલ લઈ દીધું છે અને તેલ હવે ગરમ થઈ ચૂક્યું છે. તો હવે આપણે એની અંદર આખું લસણ જ નાખવાનું છે. આખા લસણને બરાબર તળી નાખવાનું છે અને એકદમ કકળી જવા દેવાનું છે. એકદમ લો તાપમાને રાખવાનું છે. લસણ તળાઈ જાય એટલે પછી જ ડુંગળી નાખવાની છે. લસણ આપણું સરસ રીતે તળાઈ ગયું છે. તો હવે આપણે એની અંદર ડુંગળી નાખીશું. ઝીણી સમારેલી ડુંગળીને પણ ત્યાં સુધી પકડાવવાની છે જ્યાં સુધી એકદમ બ્રાઉન ન થઈ જાય. જો ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે એની અંદર ટામેટા નાખીશું. ટામેટાને પણ પકડાવી દઈશું અને સાથે સાથે આપણે કેપ્સિકમ પણ નાખી દઈશું. તો બંનેને સાતળવા દઈશું. સાથે સાથે આપણે આ સૂકા 2 લાલ મરચાં પણ નાખી દઈશું. એ વઘારમાં નહોતા નાખવાના કારણ કે એ ગાજી જાય. અને હવે આ આજીનો મોટો અને સ્ટાર ફૂલ જે બરાબર જોડે જોડે સતળાઈ જાય પછી આપણે એને બહાર કાઢી નાખીશું એટલે એની સ્મેલ અને એની ફ્લેવર આવી જાય. જો આપણા ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ એકદમ મસ્ત રીતે ચડી ગયા છે તેલમાં. હવે આપણે એની અંદર 2 ચમચી જેટલી તાજી મલાઈ નાખીશું. અને અડધું તૈયાર માખણ આવે છે એમાંથી અડધો પીસ મેં લીધો છે, એ બટરનો છે, એ પણ નાખીશું આપણે અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે એની અંદર આપણે પીસેલું નારિયેળ એ નાખીશું જેનાથી ફ્લેવર એકદમ મસ્ત આવે છે. જો હવે હું એની અંદર સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશ. સ્વાદ પ્રમાણે નાખું છું. બધું મિક્સ કર્યા પછી હવે આપણે જે મશરૂમને કોટિંગ કર્યા હતા
એ મશરૂમ પણ હવે એની અંદર નાખી દઈશું. હવે એક બાજુ હું થોડું ગરમ પાણી મૂકીશ અને ગરમ પાણી આ સબ્જીની અંદર થોડું એડ કરીશ ગ્રેવી બનાવવા માટે. જો હવે આ થોડું ગરમ પાણી મેં બનાવી લીધું છે. એમાંથી હું 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીશ, જેથી કરીને ગ્રેવી જેવી સબ્જી બને થોડી અને તેલ પણ છૂટું પડે સરસ. જરૂર લાગે તો તમારે પણ આ રીતે ગરમ મસાલો થોડો ઉપરથી નાખી દેવાનો. હું નાખી રહી છું, જો તમને જરૂર લાગે તો તમારે નાખવાનો. એનાથી થોડો વધારે ફ્લેવર સારી આવે છે અને સુગંધ પણ આવે છે. જો મેં પહેલેથી મશરૂમને કોટિંગ કરવા મસાલો તો નાખેલો જ છે, પણ હું આ એક્સ્ટ્રા મસાલો નાખી રહી છું ઉપર. જો આપણું મશરૂમ મસાલા એ મેજિક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને રોટલી, નાન કે પરોઠા સાથે ખાઈ શકીશું અને એન્જોય કરી શકીશું. તમને પણ જો મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.